जिसे खुद पर विश्वास होता है ना, वही तपस्या कर सकता है। जिसे खुद पर विश्वास होता है ना, वही तपस्या कर सकता है। जिसे गुरु पर विश्वास होता है ना, वो तपस्या कर सकता है। जिसे परमात्मा पर श्रद्धा होती है ना, वो तपस्या कर सकते हैं। તપસ્યાની અંદર કોઈ એક મહત્વનો પરિબળ હોય ને, તો એ શ્રદ્ધા હોય છે. કરવું છે, વિચાર છે, ઈચ્છા છે, પણ થશે કે નહીં, કરી શકીશ કે નહીં, હમણાં ડાયાબિટીસ થોડું હાઈ છે તો પછી થશે કે નહીં, હું હમણાં આમ છું તો આમ. જેનો વિશ્વાસ ડગી જાય ને, એની તપસ્યા શું થઈ જાય? પારણા તરફ. અને જેનો વિશ્વાસ પોતાના તરફનો પાક્કો હોય ને, ગુરુ તરફનો પાક્કો હોય ને, પરમાત્મા તરફનો પાક્કો હોય ને, મને એમના પચખાણ પર વિશ્વાસ છે, મને એમના પચખાણ પર વિશ્વાસ છે, એમના મુખેથી પચખાણ આવ્યા, મારા તપસ્યાના ભાવ શું થઈ જશે? થશે. કેટલા નવો વિશ્વાસ હોય. આજે કેટલા એનવિલ કરી છે. હું પચખાણ આપવા માટે જ ખાલી આવ્યો છું. હું વ્યાખ્યાન માટે નથી આવ્યો, હું પચખાણ માટે જ આવ્યો છું. કેટલાય નથી કરી. ઓ, આટલા બધા નથી કરી. કેમ? તો નીચે આવ્યો એ ખોટું કહેવાય. કરવાવાળા વધારે છે કે નથી કરવાવાળા વધારે છે? કરવાવાળા વધારે છે. એક વાત ચોક્કસ છે, ભગવાને કીધું છે કે જેમાં શ્રદ્ધા હોય ને એમાં સફળતા હોય. જેમાં શ્રદ્ધા હોય એમાં સફળતા હોય. જેમાં વિશ્વાસ હોય ત્યાં આપણે વિકાસ કરી શકીએ, ત્યાં આપણે પોતાનો આત્મવિકાસ કરી શકીએ. તમને ખબર છે, જૈન દર્શનની કર્મ પરંપરામાં એક આખી કર્મ પરંપરા વિશ્વાસ ઉપર છે. જે કર્મને કારણે સંસાર હોય ને, જે કર્મને કારણે સંસાર હોય, એ કર્મના બે પ્રકાર છે. એક આચરણ રોંગ અને એક શ્રદ્ધા રોંગ. એક કહેવાય દર્શન મોહની અને એકને કહેવાય ચારિત્ર મોહની. તો દર્શન મોહની કર્મનું કામ શું ખબર છે? એ હંમેશા માટે તમારી ક્ષમતા ઉપર તમને ડાઉટ કરાવે. દર્શન મોહની કર્મ ઓલવેઝ તમને તમારી ક્ષમતા ઉપર શું કરાવે? ડાઉટ કરાવે. થશે નહીં થાય, કેમ કરીશ, કઈ રીતે થશે, कैसे होगा, कैसे होगा, कैसे नहीं होगा, मैं कैसे कर पाऊंगी, कैसे नहीं होगा. बस. आप में से कितने लोग दीक्षा ले सकते हैं? हेलो, आप में से कितने लोग दीक्षा ले सकते हैं? यस और नो. कितने लोग ले सकते हैं? बराबर. लेकिन कितने लोगों को मन हो रहा है? राइट. जितने लोगों को मन हो रहा है उसमें से अपने आप पर जिसके ऊपर विश्वास है, इतने कितने लोग हैं? समझ में आ रहा है? जिसके अंदर से साधना का विश्वास होता है, वो क्या हो जाते हैं? वो कर सकते हैं. और जिसके अंदर में विश्वास नहीं होता, उसकी क्षमता होने पर भी वह साधना के क्षेत्र में क्या हो जाते हैं? तो तपस्याમાં શરીર બળ વધારે જોઈએ કે મનોબળ વધારે જોઈએ? શું જોઈએ વધારે? तपस्याમાં શું જોઈએ વધારે? तपस्या के लिए क्या चाहिए? तपोबल आता है कहां से? तो कि शरीर शायद वीक हो, ऐसे लोग भी तपस्या कर लेते हैं.
और शरीर स्ट्रांग होता है लेकिन मन वीक होता है, वो लोग नहीं कर पाते। भगवान महावीर कैसे थे? भगवान महावीर कैसे थे? वीक थे कि अड़ग थे? कैसे थे? अड़ग थे। और मैंने देखा है जो अड़ग होते हैं ना, जिसके पास अड़गता होती, श्रद्धा होती, मनोबल होता है, वो बड़े से बड़े रोग को भी, बड़े से बड़े डिसीज को भी क्या करते, उसको दूर कर सकते। और जो लोग वीक होते हैं ना, उसको थोड़ा सा बुखार, थोड़ा सा प्रॉब्लम, थोड़ा सा कुछ, और दिनों तक, महीनों तक, सालों तक। इसलिए आज मैं आपको ये प्रेरणा देने के लिए आया हूं। मेरे भगवान मुझे स्ट्रांग बना रहे हैं कि वीक बना रहे हैं? मेरे गुरु मुझे स्ट्रांग बना रहे हैं कि वीक बना रहे हैं? કેટલાક લોકો કહેવાય ખબર છે, ના ના પછી છે ને જરા કામ થઈ જશે, તમે જો કરવું હોય તો કરાય, પણ પછી છે ને જરા કામ થાય ને તો પછી તમને શ્વાસ વધી જશે, પછી આમ રહેવા દો, એના કરતા એકાસનું કરી લેજો। होता है ऐसा? तो आपके आसपास में दो प्रकार के लोग होंगे। केतन भाई શું થાય ખબર છે? તમારા મિસિસ હશે ને શું કરશે ખબર છે? હા પણ તમને ખબર છે ને તમારું વજન હમણાં આટલું ઉતરી ગયું છે, તો પછી તમે કરશો તો શું થશે, પછી આમ થાય આમ થાય, તમે એના કરતા એકાસનું કરી લેજો ને। શું કર્યું છે આજે? કરી છે પક્કું? વાહ, વેરી ગુડ। તમે એકદમ સ્ટ્રોંગ મનોબળ વાળા છો, હે ને? બસ મને આ જોઈએ છે, જ્યારે આપણી આસપાસમાં કોઈ વીક કરવા વાળા લોકો હોય ને, ત્યારે આપણે ભગવાન મહાવીરને યાદ કરવા કે યશોદાને યાદ કરવી? યશોદા કોણ હતી? ભગવાન મહાવીરની, બરોબર, એમની સહયાત્રી, એમના જીવનની સહયાત્રી। જ્યારે પણ ભગવાને કીધું હશે ને હું જંગલના રાહ પર જાઉં છું, શું કીધું હશે? ના ના તમે જોજો, તમે અહીંયા તો રાજમહેલમાં રહ્યો છો, તમે આટલા ઓલામાં રહ્યો છો, પાણી માગો ત્યાં દૂધ હાજર થઈ જાય, ત્યાં તમને આમ છે, આટલી અનુકૂળતામાં તમે રહ્યા છો, તમારી લાઈફસ્ટાઈલ આવી છે, તમને તો બધી અનુકૂળતા સાથે તમે રહ્યા છો, આમ છે રાજમહેલમાં હવા, આ તે પલંગ, બીજું ત્રીજું બધું જ સુખ સુવિધા, તમે જંગલમાં કેમ રહી શકશો? અહીંયા બેઠા બેઠા ધ્યાન કરી લ્યો ને ખાલી। યસ નો એમ કીધું હશે? યશોદાએ મૌનપણે શું કર્યું હશે? જ્યાં મારા સ્વામીની અંદરની ક્ષમતાનો વિકાસ થાય ને, મારા સ્વામીને મારો સાથ છે, મારા સ્વામીને મારો સાથ છે। જીવનમાં પાત્ર કેવું હોવું જોઈએ? જીવનનું પાત્ર કેવું હોવું જોઈએ? તમને વીક કરે એવું હોવું જોઈએ કે તમને સ્ટ્રોંગ બનાવે એવું હોવું જોઈએ? તમારી ક્ષમતાનો વિકાસ કરે એવું હોવું જોઈએ કે પછી તમારી ક્ષમતાને ડાઉન કરે એવું હોવું જોઈએ? બહારના લુકને જોશો ને તો તમે ક્યારેય અંદરની લાયકાતને નહીં જોઈ શકો। અને અંદરની લાયકાત એને કહેવાય કે ગમે એવી સિચ્યુએશનમાં તમારી સાથે, તમારી સંગાથે તમને સાથ આપે, તમને સમજનો સાથ આપે, તમારી અંદરમાંથી તમારી ક્ષમતાનો વિકાસ કરાવે। જે તમને ઢીલા પાડે ને, જે તમને વીક કરે ને, જે તમને ना ना पण हम कराई, एम्बिल ओली करवा जेवी छे, वैसे तो करनी चाहिए एम्बिल की ओली, दिन अच्छे हैं लेकिन देखना जरा तुम्हारी हेल्थ ऐसी, जरा तुम्हारा अभी ऑपरेशन हुआ है तो अभी तुम्हें साचो क्यों तो आज एम्बिल केटलाय करी छे, અને જેટલાય કરી છે એમાંથી આસપાસ વાળા થોડાક વીક પાડવાનો પ્રયત્ન કર્યો તો એવા કેટલા છે? એકદમ સાચું કે 1 2 3 5 7 10 12 15 શું વાત છે? ભાઈઓમાંથી કોઈના હાથ જ ઉપર ન થયા, કારણ કે બહેનો ઈચ્છતા જો કે કરે ન સમજાણું કઈ? બસ વધારે પ્રવચન નહીં આપું।
રાત્રે આપણું પ્રવચન છે જ. આજે રાત્રે ભક્તિનો પણ પ્રોગ્રામ છે. તમારી આસપાસના યંગસ્ટર્સને કહો કે રાત્રે ભક્તિનો પણ પ્રોગ્રામ છે અને સાથે પ્રવચન પણ છે. આંબેલની હોળીના દિવસો આવી રહ્યા છે, આવી રહ્યા છે, આવી રહ્યા છે, આવી ગયા છે. અને હમણાં 9 દિવસો શું થઈ જશે? પણ આ 9 દિવસ છે કે તમારા 9 ભવને સુધારવાના દિવસ છે. આ 9 દિવસ છે કે 9 ભવને સુધારવાના દિવસ છે. એક દિવસ તમારો એક ભવ સુધારી શકે ને, એક દિવસ તમારી અંદરમાં તપસ્યાના સંસ્કાર પાડી શકે ને. પરમ દિવસે એક બેન આવ્યા હતા, અહીંયા જ બેઠા હશે, અવડાકડા દીકરાને લઈને આવ્યા હતા. 7 વર્ષના દીકરાને લઈને આવ્યા હતા. મને કે ગુરુદેવ, મારો દીકરો વર્ષની 120 આંબિલ કરે છે. કેટલો? 7 વર્ષનો દીકરો વર્ષની 120 આંબિલ કરે છે. અને એને જોઈને મને પણ મન થયું છે હું ક્યારે આંબિલી હોળી કરતી નથી. આજે એવા જ હશે કદાચ, હું ક્યારે આંબિલી હોળી કરતી નથી, પણ એને જોઈને હવે મને આ વખતે આંબિલી હોળી કરવાનું મન થયું છે. ક્યારેક દાદીમાને જોઈને દીકરાને સંસ્કાર આવે, ક્યારેક માને જોઈને દીકરીમાં સંસ્કાર આવે, પણ ક્યારેક એવું હોય કે દીકરાને જોઈને, ક્યારેક દીકરાને જોઈને એની માં એને વીક કરવા વાળી છે કે એને સ્ટ્રોંગ બનાવવા વાળી છે. એની માં એને 120 આંબિલમાં વીક કરવા વાળી છે કે સ્ટ્રોંગ બનાવવા વાળી છે. ભગવાન મહાવીરને જે યાદ કરીને ત્યારે ભગવાન મહાવીરના જીવનના પાત્રો, ભલે ભગવાને બધાની કેર કરી, પણ ભગવાનના જીવનના પાત્રો એમને ક્યારેય વીક કરવાવાળા વધારે નહોતા. ભલે પોતાની લાગણી દર્શાવતા હતા, પણ વીક કરવાવાળા નહોતા. જીવનમાં એવા પરિવારમાં જન્મ લેવો જ, જ્યારે પણ જન્મ લે ત્યારે એવા પરિવાર જન્મ લ્યો જે તમને શું કરાવે? જે તમને સ્ટ્રોંગ કરાવે, જે તમને સાધનામાં આગળ વધારે, જે તમને આરાધનામાં પુશઅપ કરે, જે તમારી અંદરની ક્ષમતાને બહાર લાવે. એ બેને કીધું કે એને જોઈને, એ 7 વર્ષના દીકરાને જોઈને મને આ ભાવ જાગ્યો છે, મારે હોળી કરવી છે. હું વિચાર કરતો હતો કે 7 વર્ષના દીકરાને આખા વર્ષમાં 120 આંબિલ છેલ્લા 3 વર્ષથી કરે છે, એટલે 5 વર્ષનો તો ત્યારથી કરે છે. કેમ કરતો હશે? હેલો, કેમ કરતો હશે? મેં પૂછ્યું, અને કોઈ શીખવાડ્યું? તો કે એને અંદરથી ભાવ જાગી ગયો. યાદ રાખજો, अंदर थी भाव एने जागे छे. अंदर से भाव उसी के जगते हैं जिसकी जन्म 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 की तपस्या की संस्कारिता होती है. તમારે ખાલી હોળી કરવાની છે, તપસ્યા કરવાની છે કે તમારા આત્મા ઉપર તપસ્યાના સંસ્કાર આપવાના છે. શું આપવાના છે? સાધના પૂરી થઈ જાય પણ સંસ્કાર આવતા બહુ સુધી સાથે રહીને એવી સાધના કરવી છે. શું કરવી છે? સાધના ભલે પૂરી થઈ જાય, આજે આંબિલ થઈ જાય, 9 દિવસ પછી પૂરું પણ થઈ જાય, પણ આંબિલ ભલે પૂરી થઈ જાય, પણ મારા આંબિલના સંસ્કાર મારી સાથે શું હોવા જોઈએ? ભવ ભવ હોવા જોઈએ. लास्ट बात, जब भी कोई व्यक्ति तपस्या करता है ना, तो तपस्या करने से वो स्वयं वीक होता है कि तपस्या करने से वो स्ट्रांग होता है? कहीं एक जगह पर भी आग लगी थी और उस परिवार के बहुत सारे लोग जल के क्या हो गए, लेकिन एक बच गया क्योंकि उसकी उस दिन आंबिल थी. क्या थी? उसकी उस दिन आंबिल थी. पर क्या वो आंबिल के कारण बच गया? नहीं, वो दिनों महीनों से सालों से तपस्या करता था, इसलिए उसके अंदर में किसी भी सिचुएशन के सामने लड़ने की क्षमता आ गई थी. इसलिए वो हारा नहीं. लॉक नहीं खुला था, वो नहीं खुला था, उसने विंडो को तोड़ने का प्रयत्न किया और इतने जोर से उसने विंडो को तोड़ा कि विंडो से बाहर निकल गया. किसी आचार्य महाराज ने उसकी बात करते हुए कहा कि तपस्या किसी भी सिचुएशन के सामने, किसी भी सिचुएशन के सामने व्यक्ति को झुका नहीं देती, किसी भी सिचुएशन में उनकी क्षमता को बाहर लाती है. सुबह
મંગલ હો. તમે બધા પણ 9 દિવસમાં શું થઈ જશો? આ વખતે એમ્બિલથી તમારે એક સંકલ્પ કરવાનો. શું એમ્બિલ મને વીક કરે કે એમ્બિલ મને સ્ટ્રોંગ બનાવે? શું બનાવે? एम्बिल मने स्ट्रांग बनावे. और जो लोग को स्ट्रांग होए, जो लोग स्ट्रांग होते हैं वो कभी क्या रोते हैं? हेलो, अब मेन पॉइंट पर आ रहा हूं. क्या जो एम्बिल करते हैं वो स्ट्रांग होते हैं कि वीक होते हैं? और जो स्ट्रांग हो जाते हैं वो छोटी छोटी बातों में रोते हैं कि नहीं रोते? कितने लोगों को मेरी एम्बिल की साधना मेरे अंदर से मुझे स्ट्रांग बनाए और मुझे आज से एम्बिल के साथ आंसू के पचखान लेने हैं. किसके पचखान लेने हैं? प्रतिबिंब से ना पचखान लेवाना. एम्बिल ना पचखान के आंसू ना पचखान. भगवान महावीर ने कहा कि मेरी आंखों में चाहे कितने ही कष्ट थे, कितनी ही पीड़ा थी, कितनी तकलीफ आ गई, कितने ही परीक्षा आ गई, कितनी उपसर्ग आ गई, कितनी वेदना आ गई, लेकिन मैं कभी रोया नहीं. मेरी आंख में कभी आंसू नहीं आए. भगवान महावीर की पूरी लाइफ में सिर्फ एक बार आंसू आए. खुद के दुख के लिए नहीं. इस संगम का क्या होगा? दूसरों के दुख को देखकर आंसू आए, लेकिन खुद के दुख के कभी आंसू नहीं आए. खुद के दुख के आंसू वीक लोगों को आते हैं. स्ट्रांग लोग कभी भी. एम्बिल से क्या सीखना है? हेलो, एम्बिल से क्या सीखना है? स्ट्रांग होना कि वीक होना? राइट. मनोति बाहुतु उपमन अंश नो. उसके ऊपर भी आपकी जीत, आपके मन पर आपकी जीत, उसे क्या कहा जाता है? उसे ही एम्बिल कहा जाता है. शुभ हो, मंगल हो, कल्याण हो. खूब सरस. તમે બધાએ ખૂબ ભાવથી, बहुत भावों से आराधना की है, साधना की है. जिसकी भी आज एम्बिल नहीं हुई है वो कल की ट्राई करो. क्या कल तो मुझे एम्बिल करनी है, और जिसे करना है उससे हो जाएगा. जिसे करना ही है उसे हो जाएगा. પણ મને પછી ચાની આદત છે ને, જરાક માથું દુખે છે. ગુરુદેવ, ચાની છૂટ હોય? હોય ના હોય? યસ. ઉપવાસ उपरांत दिव्यं आहारं पचखान असनं खैमं समद भुगणं सहसा कारणं सवसमाहिवत्या कारणं बोश. एम्बिल. वाह. एम्बिल विहं दिव्यं आहारं पचखान असनं खैमं सैमं अनथना भुगणं सहसा कारणं लेवालेवणं सवसमाहिवत्या कारणं बोश. अनुमोदना 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 अनुमोदना. आपके सबकी तपस्या की भाव से अनुमोदना. चलो चिल्लर एकासना नहीं कोई, बदा एम्बिल वाला बेस्ट. तो फिर किसी के मन में कोई क्वेश्चन, कुछ पूछना है मुझे? यस. શક્યતા હોય, આપણું મનોબળ હોય તો 9 દિવસના પચખાણ સાથે લેવા જોઈએ કે એક એક લેવા જોઈએ? हाँ, 9 दिन के भी साथ में पचखान ले सकते हैं. मनोबल हो, भाव हो, करना ही हो तो ले सकते हैं. लेकिन कभी कभी क्या होते हैं, अब 9 दिन के पचखान तो ले लिए, अब आज गुरुदेव की व्याख्या में नहीं जाएंगे तो चलेगा. और उसमें क्या होते हैं, नहीं गुरुदेव खुद प्रवचन देने के लिए आने वाले, पचखान देने के लिए आने वाले हैं, नहीं मुझे जाना ही है, तो अनेकांतवाद है. एक साथ 9 के पचखान भी लाभदायी हैं और रोज के पचखान भी लाभदायी है. अब आपके ऊपर आधार है.
છીએ. એવું નથી ને કે અલગ અલગ લઈએ તો એનું ફળ કંઈ नहीं नहीं नहीं, भाव हो तो सरखे, भाव हो तो कोई वांधो नहीं. यस यस. તમે સાચું. તમને ભાવ હોય કે મારે નવા એમ્બિલ કરવી છે અને એક એમ્બિલ કરીને પાણું કરીને તો પણ તમને નવનો જ લાભ મળે. યસ, तुम्हारा भाव तो होता है. और किसी के मन में कोई क्वेश्चन हो तो बोलो. પટેલ વંદામી ગુરુદેવ, એમને નવો આંબેલના પચખાંડ લેવાના ભાવ છે. एक साथ नवा एम्बेल, एम्बेल विहम दिव्यम पियाहारम पचखांड असनम खैमोम समंतम गणम लेवा लेवणम सबस्महि वत्या कारणम वो. अनुमोदना अनुमोदना अनुमोदना. वैसे ये तो नौ के पचखान ले लेने अच्छी बात है, कोई डगावी न सके. मैं नौ ना साथ पचखान ले लीधा છે એટલે પછી आजू वाले बाजू वाले सब बाजू हो जाते हैं. और किसी के मन में कोई क्वेश्चन? यस. મથેના વંદામી ગુરુદેવ. ગુરુદેવ, આપની કૃપાથી 365 એકાસના પૂરા થવા આવ્યા છે. હવે નવ આંબીલની ઓળી કરીને પાછા 365 એકાસના કરવાના. કરી શકાય. યસ. પચકાન આપી દો ગુરુદેવ. વાહ, देखो નવ એમ્બિલ કે પચખાંડ દે નવ આંબીલ કે અને પછી પાછા એક વર્ષને એક આસને જે પ્રકારે તમારો સંકલ્પ છે સંકલ્પ સાકાર થાય. એમ્બિલ યમ દિવ્યમ પ્યારમ પચખાંડ અસનમ ખૈમમ સંયત ભગડમ સાસાગણ સવસત્યાગણ બોશ. ધન્યવાદ. देखो ऐसा भी होता है, कोई सिंधी परिवार से होता है, कोई जैन नहीं पर सिंधी परिवार से होता है, लेकिन एक साथ 365 एकासना, उसके ऊपर नवा एम्बिल और नवा एम्बिल के ऊपर वापस 365 एकासना के पचखांड. ऐसा ही नहीं है कि सिर्फ ये जैन परिवारों की ही मोनोपोली होती है. सिंधी परिवार में से भी कोई आता है और तपस्या करके आराधना करके अपनी आत्मा को शुद्ध विशुद्ध बना सकता है. यस यस. हिनादी बोलो. वंदामी परम गुरुदेव, परम महासत्य जी ने समझाया कि हम द्रव्य से आंबेल कर सकते हैं, लेकिन हमको मन से भी आंबेल करना चाहिए. मन से किसे आंबेल करेंगे? यस, वेरी गुड. एम्बिल की व्याख्या होती जहां जहां मेरा स्वाद है वहां वहां से मुझे अनासक्त होना है. इसी तरह से मन का जहां जहां स्वाद है દીકરો બહુ ગમે છે. હેલો, સાસુના દીકરા કરતા પોતાનો દીકરો બહુ ગમે છે. તમારે એના ઉપરનો રાગ ઘટાડવો, મોહ ઘટાડવો, આસક્તિ ઘટાડવી એ મનની એમ્બિલ છે. કોઈ ગમતા વસ્ત્રો, ચાલો એના પ્રત્યેની આસક્તિ છોડવી એ પણ मननी एम्बिल है. जीभ का स्वाद कम करना वो तन की एम्बिल है और मन का स्वाद कम करना वो मन की एम्बिल है. ओके, शुभम भव. यस. हाँ, એટલે દવા તમે જે લ્યો છો તે બપોરના આરામ લઈ લેવાની બસ. યસ. नमो रिहंदाणम नमो सुदाणम नमाय रियाणम नमो वज्रणम नमो लोय सबसाहुणम एषु पंच नमोकारो सब पावपणाशनो मंगलाणम च सवेशिम पद्मम हवै मंगलम पद्मम हवै मंगलम चतारी मंगलम हरिहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केलिपनत्तो धम्मो मंगलम. चतारी लुगुत्तमा हरिहंता लुगुत्तमा सिद्धा लुगुत्तमा साहु लुगुत्तमा केवलिपनत्तो धम्मो लुगुत्तमो. चतारी शरणं पवज्जामि हरिहंते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवलिपनत्तं धम्मं शरणं पवज्जामि. चार शरणा दुखरणा मंगल करना वर शरण नहीं कोई जो भव्य प्राणी आदरे अक्षय अविचल पद होय. खूतो आयाहीणं पयाहीणं वन्दामि नमन्सामि
सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि दिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि न मनसामि सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि दिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि न मनसामि सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि